હાલો મિત્રો, જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છે. આજે આપણે જવાનું છે. દર રવિવારે હોય એટલે આપણે કોઈ રમત ભવાની માતાજીના મંદિરે દર્શન કરવા તો જાય. આપણે જવાનું છે ભવાની માતાજીના મંદિરે. તો તમે એમ વિચારતા કે આ બ્લોગ કાઢી લઈને આજે ઘરેથી નથી લઈને આવ્યો. આ મસ્ત ન્યૂઝ આવે છે જોવો અહીંયા વિનેશ વિડીયો. તો તમે બન્યા રહેજો. આપણે જાય આપણી નવી ગાડી લઈને ભવાની માતાજીના મંદિરે. તો તમે આપણી નવી ગાડી બતાડો. આપણી નવી ગાડી છે. હવે આપણે જઈએ ભવાની માતાજીના મંદિરે. તો તમે બન્યા રહેજો. આપણે ભવાની માતાજીના મંદિરે જઈને મળીએ. તો તમે બન્યા રહેજો. હવે આપણે જઈએ ભવાની માતાજીના મંદિરે. તો અત્યારે આપણે પૂગી ગયા છે ભવાની માતાજીના મંદિરે ડમાસા. હવે આપણે અગરબત્તી દીવા ધૂપ કરી લઈએ, પછી તમને પણ દર્શન કરાવીએ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો હવે જઈએ દીવા ધૂપ કરવા. અહીંયા દર રવિવારે એટલી પબ્લિક હોય ને કે મિત્રો અગરબત્તી કરવાનો કોઈ વારો નથી આવતો, કારણ કે દૂર દૂરથી હાલીને માણસો આવે અગરબત્તી કરવા. આપણે ભવાની માતાના દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ આપણા મામાની ઘરે. તો આપણે નવી ગાડી લઈને. તો તમે બન્યા રહેજો. તો હવે જઈએ આપણે મામાની ઘરે. તો અત્યારે મારા મામાની ઘરે ચા પાણી પીને નીકળી ગયા છે આપણે ઘર જવા માટે. તો તમે બન્યા રહેજો. ઘેર જઈને મળીએ આપણે. તો અત્યારે આપણે ડમાથી ઘરે આવી ગયા છે. આપણે ગોપીને બાંધવા ગાડીએ બાંધવાની છે. નંબર આવ્યા જરો ખેડૂ એક જયેશ કુમાર એ બોલતું લઈને જાય ગાડી વે. તો તમે બન્યા રહેજો. આપણે ગોપીને બાંધીએ ગાડીએ. તો હવે આ ટાબરિયા પાલટી ખેતર જાય. હવે ગાડી લઈને આપણે ગોપી વહે બેન છે ને આ બધી પાલટી જાય ખેતર. હવે ને એક આગળ ગાડી જાય જો. તો તમે બન્યા રહેજો. હવે ખેતર જઈએ આપણે. તો અત્યારે આપણે પૂગી ગયા છે આપણી ખેતર. ઝવેર હજી ઉપાડવાનું કામ હાલે છે. તો તમે ઝવેર ઉપાડવાનું કામ હાલે છે. બોલો ભાગ જો લે. તો તમે કન્ટિન્યુ બને રહેજો. આવી જાહેર બહાર આવીએ ફેસર પછી તમને દેખાડું. તો અત્યારે ઓલું વરામણ બીજું ખેડૂત મિત્રો પૂરો થઈ ગયું છે આ વરામણ. હવે આ છેલ્લું વરામણ રહ્યું કટકો. તો તમે કન્ટિન્યુ બને રહેજો. હું લઈ જાઉં પાણી ગાડી હાટું. હારી ફેસર આવવાનું છે એટલે ફેસરમાં પછી જાહેર કર્યું. તો બને આ રહેજો તમે બ્લોકમાં. કંઈક આવી રીતે ઉપાડવાનું કામ કરીએ. બધા ઉપાડી દીધું. આપણે ઉપાડવા જવાની છે હવે. તો બની રહેજો. આવી ના જઈને દેખાડું. તો કંઈક આવી રીતના જાહેર ઉપાડીએ. આવી રીતના ઉપાડવું પછી મિત્રો. હવે હાથું થઈ ગયું. કન્ટિન્યુ બનાવી દીધો. અત્યારે તો જાહેર કાઢીને બીજું ફેસર તો હોઈ ગયું ને. શેણા કાઢવાનું ફેસર આવ્યું. તો આપણે લાવ્યા છે લુગડા લેવા આવ્યા છે અમારા કાકાની ના. અહીંયા અમારા કાકાની વાડી છે. તો અહીંયા પંખો ફરે છે. અમારા કાકાની વાડી છે. તો તમે બન્યા રહેજો. હવે શેણા કાઢી નાખીએ. તમને આજે દેખાડું કેવી રીતે કાઢીએ શેણા. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આવી રહ્યું છે ફેસર શેણા કાઢવાનું. એવું મહિન્દ્રા ટ્રેક્ટર છે. એની પાછળ ફેસર છે વૃંદાવનનું. એને મસ્ત આપણે ગોપી ઓલે પર ભીસ. તમે બન્યા રહેજો. અત્યારે આપણે દ્વાર ભરી દીધી. હવે આપણે જઈએ કાપેટ. તો ત્યાં એક્ઝામ કંઈક ભરી લીધી મેં. હવે આપણે ડમા પૂકી ગયા. આપણે જવાની છે કાપેટ. બન્યા રહેજો બ્લોકમાં. આ ચિમનભાઈ છે. તો ચિમનભાઈ મોબાઈલમાં જોડે ત્યારે ને મારા પપ્પા રિક્ષા ચલાવે. આપણે ગામમાં પૂકે ડમા. આપણે કાપેટ પૂકીને મળી જાય. અત્યારે મિત્રો આપણે કાપેટ પૂકી ગયા છે. આપણે કાપેટ જ્યારે જવાના છે એટલે આપણે કાપેટ પૂકી ગયા. જો કંઈક આવું છે કાપેટ. તમે કન્ટિન્યુ બની રહેજો. આપણે નાગરી યાદી બે જઈ મળીએ. બની રહેજો. કંઈક આવી રીતે નારું બને જાય કાપેટમાં. જો
અત્યારે અહીં નારાનું કામ શરૂ છે એટલે અહીં નીચેથી રિક્ષા હાંકવી પડે. પાણી પાણી બધું ભર્યું છે એટલે એટલે નારું બનેલું છે. તો આ કંઈક આવો સામાન છે બધું રસ્તો બનાવવાનું. તો પાર્કિંગની બનાવી છે. આપણે મળીએ અમારા ભૂખડ તો પાંદડા મોઢામાં નાખે છે. હવે એટલે એટલી બધી ભૂખ લાગી કે પાંદડા મોઢામાં નાખે તો હવે સરપંચ જોત કાઢી નાખી. અત્યારે આપણે પૂરી છે યાર્ડવે. તો યાર્ડમાં આવી રીતે કંઈ રિક્ષા પૂરીએ યાર્ડ છે અહીંયા. અત્યારે તો અહીંયા જુવાર બુવાર ને બધું વીકેલું છે. અહીંયા તો જુવાર બેર ને બધું વીકેલું છે. યાર્ડ છે. ને હવે આપણે ડ્રાઈવર અહીંમાં લઈ ઉતર નાખીએ રિક્ષામાં લઈ. આખી રિક્ષા ભરેલ છે યાર વીકેલ છે. બની રહેજો. અત્યારે આપણે અહીંયા બાસ ઉતરીએ છીએ. બસ એટલે ઉતરે જ જ્યાં એટલા રિક્ષામાં છે બંને ફ્રેશ. તો તમે બની રહેજો. મારી બધા બાસ તો ઉતારીને તમને બતાડીએ. અને કબૂતરા જો ખાવા આવે મસ્ત મજા. અત્યારે આપણે ઝાર વીસીને આપણી ઘરે આવી ગયા. જો આપણી ઘરે આવી ગયા. અત્યારે આપણે હવે નાવા ધોવાનું છે. નાહી ધોઈ પછી ખાઈ લઈએ. તો તમે બની રહેજો. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માં મંગલ, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં. તો તમે જોવાનું ના ભૂલતા મિત્રો.